છે ને આ બધા શું કરે આટા મારે નકરા શું કરવું ભાઈ નેવડા જો મામા નેવડા વિવુજી જો વિવુજી બત્તી કરો લાઈટ કરો બધું કરો તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ દોસ્તો આજે અમે આવી ગયા છીએ પાર્ક ની અંદર રખડવા માટે તો એ ઘણું બધું આજે રવિવાર છે તો ઘણું બધું પબ્લિક છે અને અમે ભાઈઓ સાથે આવેલા છે 4-5 ભાઈઓ સાથે આવ્યા છે અને ફૂલ બાકાજી કી બોલવાની છે મોજ કરવાની છે અને બધું કેપ્ચર કરવાનું છે તમે જોતા રહેજો વિડીયોમાં બના રહેજો બાકી ફૂલ બાકાજી કી છે વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી લાઈક કરજો કોમેન્ટ કરજો જય માતાજી ટાઈમ પાસ કરવા માટે જ આવ્યા ખેલવા માટે એન્જોય કરે કચ્છ કેવું છું હા એટલે આપણે બધું કાંઈ વાંધો નથી કરવા મળે હા ખુશ રહે હા હવે નેક્સ્ટ ટાઈમ કરવાના લગન કે નહીં કરવાના વ્યવસ્થિત મળે તો કરી લેવી વ્યવસ્થિત એટલે કેવું પાત્ર જોઈ તારે એમ આપણે બે આમ આમ ભાઈ બહેન આમ મિત્રતા તને કેવી લાગે સુદામાં જેવી લાગે બરાબર છે બરાબર બાકી તું કેવું કામ પાત્ર કેવું ગોતે એમ તને મારું કેવું પાત્ર વ્યવસ્થિત ગોતજો એમ કેવું પાત્ર એમ સની લિયોન જેવું ના સુધી લઈને તો નથી જોતી મારે તો રાનુ મંડળ જેવી ગોત હે રાનુ મંડળ જેવી તો મને ગમે એ રાજાની રાણી મને ગમે એ રાજા રાણી વાત સાચી પર રાજા કેવો છે તું કેવો છો હું જેવો એવો આપણને ભાઈ એમ ને તારા ખુદ ને આમ ખુદ થી તને એમ કહું છું હું કેવો છું એમ દવાડી બોલાવે ભાઈ છોકરાઓ સ્કેટિંગ ઓનલી સ્કેટિંગ જેને સ્કેટિંગ આવડતું અહીંયા આવતા રહેજો ભાઈ ફૂલ બાકાજી કા બાપુ સામે ઉભા અમાર બાપુ આગળ છે એટલે તમને દેખાય નહીં જોરિયા દેખાય તમને જોરિયા અમાર બાપુ બેઠા અને અહીંયા અમારું સ્કેટિંગ ચાલુ હે અમારા એક ભાઈ અમાર સ્કેટિંગ માં છે તમને દેખાય તો હાજી આયા શું લેતા છે સ્કેટિંગ આપું અહીંયા ફ્રી માં હો ભાઈ ઓ અંદર વયા જાવ અને જો સામે પડ્યા જ છે અહીંયા તમને દેખાડી દઉં જો અહીંયા પડ્યા સ્કેટી ને આ પહેરીને સીધું ઉતરી જવાનું મેદાનમાં ભટકાણા હોય તો ઊભું થઈ જવાનું ખખેરીને એમાં કઈક મૂંઝાવાનું હોય નહીં તમારે જવું એવું ભાઈ કેમ તમારે ન જવું તમે સાહેબ સ્કેટિંગ મને જ આવડતું કઈ નહીં જાવ તો ટ્રાય કરો તો આવડે અમે મોટા મોટા કરે સ્કેટિંગ તો સારું લાઈફ ની અંદર શીખવું જરૂરી છે તું શીખ ની મને તો આવડે હું તો શૂટ કરું છું એટલે મને ન જવાય તું જાણી પણ અમે આવી છે સેટિંગ આવે કઈ નહીં જાળવે તો ટીંગાવાનું છે એકવાર જા ક્યાં બાકી આવડે વણ વાંગડા હો ભાઈ જો પબ્લિક કેટલું બધું પબ્લિક હે છતાંય અમારા ભાઈ છે ને એ બાકા જીકી જ બોલાવે ભાઈ એ જાળવે ચડી અને ગમે ત્યાં ઊંધે લટકે વણવાંગડા છે અમારે બધા હજી અમારે વિવુભાઈ ને મોકો દીધો નથી ને વિવુભાઈ અહીંયા ટીટ અહીંયા ચડી જાય અહીંયા કામ જાય એ કઈ છે આમ જો અને ઓલો તો રાજાના રજવાડો અમારે ક્યાં પોઈગો જો કેની ઉપર ચડી ગયો તમને બતાવું જો ક્યાં ચડી ગયો છે ને હાલો પાંચ જાય અમાર માઇકલ હાલો તમને પાંચ જઈને બતાવીએ અમારે એક જ આવી હાલો વિવુજી હાલો આપણે ત્યાં અંદર જ જાય એટલે શું છે તમને બધાને ખબર પડે જા પાણો લઈને જાય છે હવે ખબર નહીં કોને આટે આવડો હવે કોને પૂછીને સીધો ત્યાં હે કોને પૂછીને સીધો તું માધો પાણો આટી જા પાણો આટી જા હા કોને પૂછીને સીધો તું પૂછો એને કોને પૂછીને જા તું ચડી ગયો માથે એવું ભાઈ કાંઈક કયો તો તમે બે શબ્દ નીચે ઉતરી જતો મોટા અવાજે કયો એમનો હાળાઈ નીચે ઉતરી જા એવું ભાઈ કે છે નીચે ઉતરી જા એટલે હું કે તું એને મહારાણા પ્રતાપ બેઠા આવ્યા તો તારું ક્યાંય નથી રહેવાનું એટો ઉતરી જાય ફટાફટ ત્યાં બ્લોગિંગ કરે આમ જો હા
જો ખાલી હે આ એનો કોડો દો 3 પૈયા ઉભો અને હવે બધાને ચડાવી દીધા આપણે ઉપર. અમે ઉપર ચડી ગયા ને, અમે ઉપર ચડ્યા ને અમારો ઓલો રજવાડો ભૂખ લાગી ને હમણાં ખવડાવી દે. ક્યું આ પૂછડું કેવાય માસી? હું છે ભૂંગળા બટેકાનું. रत्ना भुगरान रत्ना बटाका કોને કોને ખાવાના ભાઈ ભૂંગળા બટેકા? અરે ભૂંગળા બટેકા હા કેમ चपाती में તારે ભાઈ ખાવાના ને? તારે ભાઈ વેવું હાલો ભાઈ વેવું તારે શુભલા 1 2 3 ને 4 માસી हाँ बैठो 4 નું કરાવવાનું સેટિંગ એટલે ભૂંગળા બટેકાનું. हेलो तुमने अंडे वही नहीं खाओ मत लो હાલો ભાઈ લઈ લે ભાઈ तो वीडियो नहीं उतारतो વિડિયો નથી ઉતારતો. તો દોસ્તો અમે અત્યારે અહીંયા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. ભૂખ લાગી હતી બહુ તો કીધું પેલા નાસ્તો કરી લે, બ્લોગિંગ તો થતું જ રહેશે આપણે એટલે પેલા નાસ્તો કરી લે એટલે હું છે પેટ પૂજા થઈ જાય ને તો થોડું કામ થોડું વ્યવસ્થિત રીતે થાય. અને પાર્ક ની અંદર અમે અત્યારે આવી ગયા છે બધા ભાઈઓ સાથે અને બટેકા ભૂંગળા અમે ખાઈએ છીએ. માસીના જે માસી છે ભાઈ એના ફેમસ બટેકા ભૂંગળા છે. કોઈ બી વ્યક્તિ આવે તો અહીં લાસ્ટમાં પાર્ક ની અંદર આવતું રહેવાનું. એકદમ મસ્ત ટેસ્ટી ઘર જેવા બટેકા ભૂંગળા બનાવે છે. અને કોઈ બી વ્યક્તિ જ્યારે બી ફ્રી હોય આને બહુ ભાવે ભૂંગળા બટેટા સ્પેશિયલ એની માટે તો આપણે અહીંયા ડીશ લેવી પડી. હા આની માટે જ લેવો પડે નકર અમારે વ્યૂ તો કોઈ ખાતો જ નથી ભૂંગળા બટેકા. અને અમે સ્પેશિયલ અહીંયા ભૂંગળા બટેકા રખડવા માટે જ આવ્યા છે. આજ ફૂલ નવરા છે તો ફૂલ વાકાજી કે બોલાવવાની છે અને હજી આગળ જઈ તમને આગળ બી બતાવશું. તો અમારા વિડીયો નજર બની રહેજો. ભૂંગળા ખાવા પેટમાં કાઢી નાખ્યા નથી નો ડબ્બો આવ્યો ને 200 નો સેટ બગાડ એટલે આમ 800 રૂપિયાનો સેટ છે. આ બધું આમ વીકીને આમાં મામા કરી ખાજો કા નહીં ખાતા ચોપાટી માં બીજું આ નો ખાવ આ ખાધો ને તમે તો શું છે હવે મજા પાણી થાય બાપ કોઈ મજા ના ખાવાનું લે પીવાનું સુખભાઈ ખાય મારા બાપુ કહેતા હતા કે તીખું લાગ્યું ભડકા બોમ ભડકા લાગ્યા છે તો વ્લોગિંગ બનાવે આ બગર છે આજ તો બગાડ્યો ખવડાવી દઉં ભાઈ તને ખવડાવે એલો ખા મોટું ભાઈ એવું કરવાનું છે એવું જ કરવાનું ખાઓ હાથમાં ને મોઢામાં દે બાકી દે તું મજા આવી આ કેવું એવું જો છેલું જો ચાલો આવું આવે આ ડબ્બાને પૈસા લીધા ઈ કે 10 રૂપિયા આલે 10 રૂપિયા આલે 20 રૂપિયા બે પડ્યું અમારે 20 રૂપિયા લીધા ના આવડું એવું હતું તો 20 રૂપિયા એને પૂછવા દે આપણે સાચું કહેજો તમે આ કેટલાનું આવે 10 રૂપિયા નું મળે માર્કેટમાં માસી કે 20 રૂપિયા પણ આ ગ્લાસ ને મળવા ગ્લાસ પાછો દે 10 રૂપિયા ડિપોઝિટ લેતો પાછો ક્યાં કઈ છે તે આખા 20 લીધા ને આપણી પાસે ગ્લાસ આપણે જમા કરી દેવાનો ને પાછો 6 રૂપિયા કિલો છે માસીને કહી દો ગ્લાસ માં નથી જોતો તમે બાજુ નવું બનાવશો ને એ ગ્લાસ માં પાછું નાખીને પાછું પેક કરીને દઈ દેજો દઈ તો આ એ બધું દઈ દો ને 5 રૂપિયા ને જમા કરી દેવાના પાછી આપણે પછી આમાં વિડિયો બને આપણી ક્રેડિટ થઈ જાય ક્રેડિટ કેવાની ક્રેડિટ શું હોય છે ભાઈ એમાં શું થઈ ગયું ભાઈ ધંધો છે આ બધું કચરો જે છે એ કચરો ભેગો કરવાનો અને કચરો ત્યાં માસીને આપી દેવાનો એટલે માસી આપણે પૈસા આપે તો આપણે એવો ધંધો કરી લેવાનો ભાઈ એમાં મૂંઝાવાનું થોડું પૈસા એ તો બધું એ આપડી બહુ પૈસા ભાઈ જો બાકાજી કી હો ભાઈ ફૂલ બાકાજી કી एक्सरसाइज માટે है બધાને एक्सरसाइज દબદબાટી કરે પબ્લિક भी આજે એટલું છે ભાઈ ફૂલ બાકાજી કી બોલાવે ભાઈ આ ઉપર ગ્રાઉન્ડ માં ફૂટબોલ રમાય છે માસી भी ફૂટબોલ રમે હો ભાઈ માસી भी ફૂટબોલ રમે જો હવે નાના છોકરાઓ બહુ આવે કેમ કે ફેમિલી સાથે કેમ કે અહીંયા બધું નાના છોકરાઓનું રમવા માટેનું જ છે બધા ફૂલ બાકાજી જ બોલાવે નાના ટેણિયા એની મમ્મીઓ જો ટેણિયા કરતા તેના મમ્મી મોજ કરે વધારે ફૂટબોલ સાથે અને અમારા ધુરંધરો મૂવીના સ્ટારો મજા આવી એવું મજા આવી હવે તને લીવન પાકી એવું કે મારો વિડીયો વાયરલ ન કરતા મેં ભાઈ તમારો વિડીયો વાયરલ કરીને અમારે જાવું ક્યાં
સેલિબ્રિટી અમારી એક સેલિબ્રિટી પાછો છે, એને શું છે ભાભી નો ફોન આવી જાય ને તો 5 મિનિટ માટે પાછો રેસ્ટ કરી જાય. એવું નતું, પગમાં ચપ્પલ નીકળી ગયું બસ. ચપ્પલ નીકળી ગયું હોય શકે, નકર ફોન માં પડ્યો રહે ને ફોન માં તો એને કલાકો નીકળી જાય, સતત ફોન માં જ હોય. મેં હમણાં બૂટ લીધા છે, બૂટમાં પગ નાખે ને હસ્તળી હેઠે ચપ્પલ પહેરે. જો અમારો હાવજ કેવો દાંત કાઢે. આ બધા એવા જ ભેગા છે મારી જેવા જ, ભલે ભણેલા ગણેલા ન હોય, બાકી બધા ભૂકા જુકા બોલાવતા હોય. એટલે કઈ મૂંઝાવણ હોય ને, જો હજી કેટલે પહોંચ્યા તો એ જોતા જાય. કોણ ભાભીન ફોન ન આવ્યો? ભાભીન ફોન ન આવ્યો? જો એને આજ બૂટ લીધા હતા, આની કોપી ફર્સ્ટ પુમાની, બરોબર. એને એમાં પગ નાખ્યા ને હક તળી બહાર હતી. હક તળી બહાર હતી, ઠેઠ લગી રહી ગયો, કલાક 165 રહી ગયો અમારે. કે મને ખુલ્લો પવન આવે એક બૂટમાં, એક બૂટમાં પવન આવે, એક બૂટ કાઢીને હાલતો થઈ ગયો. તળિયું રહે ને તો તળિયું હતું જ તળિયું નતું, હક તળી હોતો કાઢી નાખ્યું બહાર. આ કયું પાર્ક છે ભાઈ? આ મહારાણા પ્રતાપ વાળું હે. આવડા મોટા હું છે ગાડવા છે ભાઈ. જો ભાઈ પબ્લિક કેટલું બધું પબ્લિક. આમાં બધા એમ કે આ ઝાડવામાં હે ને ભાઈ દોડા ઉગે, સાચી વાત હે? કોમેન્ટ કરીને બતાવજો, મને ખબર નહીં. ઝાડવામાં હે ને ભાઈ મકાઈ ઉગેલી છે, જો આખી હેર બતાવી બધાયમાં હે, જો ઝાડવે બધાયમાં હે. રિયલ માં મકાઈ ઉગતી છે પણ મને તો નહીં ખબર હોય, તમને ખબર હોય તો કોમેન્ટ કરીને બતાવો ભાઈ. ઝાડવામાં મકાઈ ઉગે બહુ કેવાય, જો હરેક ઝાડવા ઉપર છે. કિલોમીટર હાલીને આવ્યા હોય ને એમ થાકીને બેસી ગયા, સમજો 5-10 કિલોમીટર તો કાપી જ નાખ્યું હોય છે કમસે કમ, એવું લાગે મને હાલીને. બનાવવાનું છે ને ભાઈ. પબ્લિક એ બધું ભાગવા મળ્યું, હું છે ભૂખું થયું હોય કે નહીં, એટલે પબ્લિક બધી જાય છે જમવા. જમીન પાછા પાર્કમાં પોગી જજો. આપણે અહીંયા રાખેલું છે દાંડિયા રસ ને એવું બધું, તો આ બધાને આમંત્રણ આપું છું મારા તરફથી. તો બધા પોગી જજો ભાઈ, પાછા રિટર્ન હો ને રેડી ચોપાટીમાં પાછા પોગી જજો. પાર્ક છે બહુ મસ્ત ને આપણે અહીંયા કઈક ધબધબાટી કરીએ. ડીજે બીજે બોલાવી લો, ફોન કરી દો ડીજે વાળાને, ફોન કરી અને પાછા ફૂલ બાકા જીકી કરીએ આપણે. બસ દોસ્તો આજે આટલું જ. પાછા મળીએ આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ભૂલતા નહીં.